દોસ્તો તો આપણે આ ગામમાંથી આવ્યા ભાઈઓ. હવે આ નદીમાં પુલ ઉપરથી પાણી જાય છે તો એમ પાછું બહુ ફરીને જવા પડે. અને આ પુલ છે નદી ઉપર ને પુલના ઉપરથી પાણી જાય છે. તો પછી આપણે એક કામ કર્યું, આપણે બૂટ કાઢી લીધા, મોજા કાઢી લીધા અને હવે આપણે નદી ઉપરથી ચાલતા ચાલતા નીકળી જઈએ. તો ધીમે ધીમે એડવેન્ચરની મજા લઈએ. જય માતાજી. ઠંડુ ઠંડુ પાણી લાગે છે. જો બાઇક પણ જાય છે. એમ તો હવે કાઠિયાવાડ છે અને અહીંયા માન મર્યાદા ખૂબ હોય. બહુ મોટી માછલી. હા 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 હા. જો દોસ્તો તમને દેખાય છે આ માછલીઓ? જો કેટલી મોટી માછલીઓ છે. જો કેટલી મોટી માછલીઓ છે. મેં બિસ્કિટ નાખી હતી. જો દેખાય છે? મેં બિસ્કિટ નાખી હતી તો પહેલાં ખબર હતી તો બહુ બધી બિસ્કિટ લઈને આવતો. આટલી બધી મોટી માછલી મેં કોઈ દિવસ જોઈ નથી નદીમાં. અને આટલી બધી ને આટલી મોટી. હા હા હા. લક્ષ્મી માતાનું રૂપ કહેવાય. લક્ષ્મી માતા કહેવાય. આ ગામમાં તો બહુ લક્ષ્મી કહેવાય. આ તો લક્ષ્મી કહેવાય. તમારા ગામમાં તો બહુ લક્ષ્મી. હા, અમે આવ્યા નવસારીથી ચાલતા ચાલતા. હા, વીરનગર અમારો મઢ છે. હા હા, એટલે અમારો મમાઈમાનો મઢ છે ને રોડ પર વીરનગર. બાવાજી ના, અમે પરજીયા સોની. તો દોસ્તો આટલું મસ્ત વાતાવરણ છે. જો આ નદી છે. આપણે આ પુલમાંથી ચાલતા ચાલતા આવ્યા છે અને મસ્ત વાતાવરણ છે એકદમ. પણ મેં માછલી આટલી બધી કોઈ દિવસ જોઈ નહીં. આ નદીમાં તો આપણી બાજુ હોય તો આ બધી માછલીને ચાલો મારીને ખાઈએ. આખી નદી માછલીથી ભરેલી છે. પહેલાં તો મને એવું લાગ્યું કે મગર છે કે શું, તો પછી બરાબર જોયું. એક મિનિટ ભાઈઓ. એટલે પહેલાં તો મને એવું લાગ્યું કે મગર છે, એવી મોટી મોટી માછલી. તો પછી બરાબર નજીકથી જોયું એ બધી લક્ષ્મી મા હતી માછલીના રૂપમાં. એટલે આ ગામ ઘણું બધું ધનવાન કહેવાય, જે ગામમાં આટલી નદીમાં માછલી હોય. કપડાં ધોવાની સુવિધા જબરજસ્ત. બહુ મસ્ત સુવિધા. ના બસ હવે અહીંયા બૂટ પહેરી લો. હા હા હા. જય માતાજી ભાઈઓ. ચાલો આપણે નદી પાર કરી લીધી છે. પેલું માતાજીનું મંદિર છે. જય માતાજી.